નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3ની કુલ 994 જેટલી જગ્યા વર્ક અસિસ્ટન્ટની આવી ગઈ છે. તો ચલો વિગતવાર માહિતી જોઈએ. વર્ક અસિસ્ટન્ટની ભરતી માટે તમે ઓનલાઈન અરજી ojas.gujarat.government.in આ જે વેબસાઇટ ઉપર આપેલી છે તેના દ્વારા તમે કરી શકશો. એની તારીખ આપણે જોઈએ તો 17/5/2025 એટલે કે 17/5 થી 10/6 દરમિયાન તમે ઓનલાઈન તેની વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશો. અને તેની જે ફીસ છે એ 100 રૂપિયા જેટલી છે જનરલ કેટેગરી માટે. બાકીની કેટેગરી માટે EWS, OBC, SC, ST કેટેગરી માટે કોઈ જ ફી નથી. અને ફીસ ભરવાની તારીખ તમે જુઓ તો 22/5થી તમે ફીસ પે કરી શકશો ઓનલાઈનથી 10/6 સુધી તમે ફીસ પે કરી શકશો. અને આગળ જોઈએ તો ફોટોગ્રાફ છે એ તમારે 15 KB અને સાઇન છે તમારે 15 KBથી વધારે મોટી અપલોડ કરવાની થશે નહીં. એટલે એનાથી નાની સાઇઝની તમારે સાઇન અને ફોટોગ્રાફ અપલોડ કરવાના થશે જે JPG ફોર્મેટમાં હોવા જોઈએ. હવે ભરવાપાત્ર જગ્યાઓની આપણે જે વિગત જોઈએ તો અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તમારી જગ્યા ખાલી છે. તો તમે જોઈ શકો એ ટોટલ 994 જેટલી જગ્યા છે. એમાંથી શારીરિક રીતે અશક્ત માટે 52 જેટલી જગ્યાઓ છે. માજી સૈનિક માટે 88 જેટલી જગ્યાઓ છે. અને મહિલા ઉમેદવાર માટે તમે જોઈ શકો તો ટોટલ મહિલા ઉમેદવારો માટે આપણે જોઈએ તો અલગ અલગ જગ્યા કેટેગરી વાઇઝ આપેલી છે. કે મહિલા અનામત કેટેગરી હોય તો એમાં સામાન્ય મહિલાઓ માટે 144, EWS માટે 25, SC/BC માટે 78, SC માટે 14 અને ST માટે 45 એમ અલગ અલગ મહિલા કેટેગરી માટે પણ અલગ અલગ જગ્યાઓ છે. સામાન્ય સૂચનાઓમાં જોઈએ આપણે તો ઓનલાઈન અરજી કરો ત્યારે તમારે વયમર્યાદા અને બધા જે તમારા સર્ટિફિકેટ છે એમાંથી તમારે સાચી વિગત જે હશે એ અપલોડ કરવાની થશે. પરંતુ તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના નથી, પરંતુ એમાંથી જે વિગત છે એ સાચી અપલોડ કરવાની થશે. જ્યારે તમારે વેરિફિકેશન આવશે ત્યારે તમારે એ બતાવવાનું રહેશે. અને એમાં જો કોઈ ભૂલ જણાય તો તમારું પદ જે છે એ તમને યોગ્ય ઠેરવવામાં આવશે નહીં પદ માટે. હવે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા તમારી આ એક્ઝામ લેવામાં આવશે OMR દ્વારા. બરાબર, ઓબ્જેક્ટિવ તમારી ટાઈપની હેતુલક્ષી તમારી પરીક્ષા હશે. હવે જ્યારે તમે રજિસ્ટર ફોર્મ ભરો ત્યારે તમારે જે રજિસ્ટર મોબાઈલ નંબર જે હોય એ તમારે ચાલુ મોબાઈલ નંબર એડ કરવાનો થશે. જેથી એમાં તમારે મેસેજ SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે કોલ લેટરની. ઇનકેસ SMS ના આવે તો પણ તમારે વેબસાઇટ દ્વારા સમયાંતરે ચેક કરતું રહેવાનું થશે. હવે પરીક્ષા ફીની તમે વાત કરો, જેમ અગાઉ મેં કહેલું એમ 100 રૂપિયા તમારી ફીસ છે જનરલ કેટેગરી માટે. બાકી કેટેગરી માટે કોઈ જ પ્રકારની ફીસ છે નહીં. અને તમારે પોર્ટલ જે આપેલું છે એના દ્વારા તમારે ફીસ પે કરવાની થશે. હવે SBI ePay દ્વારા પણ ભરી શકશો. ડેબિટ કાર્ડ, UPI, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે દ્વારા તમે ફીસ પે કરી શકશો. અને જો તમે ફીસ ભરતા નથી અને તમારી ડેટ જતી રહે છે પરીક્ષાની તો તમારું ફોર્મ રદ થઈ જશે. અને લેટ ફી માટે અહીંયા તારીખ આપેલી છે 11/6. ઇનકેસ તમે 10/6 સુધી ફીસ પે નથી કરતા તો 11/6 થી 13/6 દરમિયાન તમારે 500 રૂપિયા ફીસ પે કરવાની થશે. વય મર્યાદા આપણે જોઈએ તો વય મર્યાદા છે એ 33થી વધારે ન હોવી જોઈએ. અને કોણ લોકો એલિજિબલ છે તો સિવિલ એન્જિનિયરિંગ જેને ડિપ્લોમા દ્વારા કરેલું છે એ જ આમાં એલિજિબલ છે. BE સિવિલ એન્જિનિયરિંગવાળા વિદ્યાર્થીઓ એલિજિબલ નથી, તો એ ખાસ નોંધ લેવી. અને યોગ્ય માન્ય યુનિવર્સિટી હોય એનામાંથી તમારું પ્રમાણપત્ર હોવું જોઈએ. બાકી તમે ગેરલાયક ઠરશો. વય મર્યાદા જે છે એ નિર્ધારિત ઉપર છે એ પ્રમાણે નિયમો પ્રમાણે આગળ આપણે જોઈશું કે કેટલું છે મળવાપાત્ર છે ફેરફાર. મહિલા ઉમેદવારો માટે પણ યોગ્ય જે જોગવાઈ થશે એ થશે. વિધવા કેટેગરી હોય તો એને પુનઃલગ્ન ન કરેલા હોય તો એ વિધવા કેટેગરી માટે જ્યારે તમે ફોર્મ ભરો તો એમાં હા દર્શાવવાનું તમારે. માજી સૈનિક હોય તો એમાં પણ તમારે હા દર્શાવવાનું, જેથી તમને માર્ક્સમાં પણ થોડો ઘણો લાભ મળે. હવે આગળ આપણે જોઈએ તો શારીરિક અશક્ત ધરાવતા જે લોકો છે એના માટે પણ અલગ અલગ જેટલી જગ્યા છે. એટલે તમારે તમારું જે ફોર્મ હોય એમાં તમારે કેટલા ટકા તમારી અશક્તતા છે એ તમારે દર્શાવવાનું રહેશે. જો ખોટી આવશે તો પણ તમે ગેરલાયક ઠરશો. તો જ્યારે તમે ખાસ ફોર્મ ભરો ત્યારે તમારી વિગત ચેક કરી અને પછી ભરવી, જેથી કન્ફર્મ થયા પછી સબમિટ થયા પછી કોઈ ચેન્જ થશે નહીં.
આપણે જોઈએ તો EWS અને અલગ અલગ કેટેગરીના જે તમારા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જે હોય છે, તો એ તમારે 10/6/2025 સુધીમાં એ સર્ટિફિકેટ આવી જવું જોઈએ, અથવા તો એ ડેટનું તમારે એડ કરવાનું. અને જો એ પહેલાં કઢાવેલું હોય તો તમારે જોવાનું કે જે વર્ષથી કઢાવેલું હોય ત્યાંથી 3 વર્ષ સુધી તમારું સર્ટિફિકેટ માન્ય ગણાશે. બાકી જો માન્ય નહીં હોય એવું તમે અપલોડ કરશો તો ચકાસણી સમયે તમે ગેરલાયક ઠરશો. હવે રમતગમતમાં આપણે જોઈએ તો એના જે ગુણ છે, તો તમારે રમતગમતના તમારે પાસે કોઈ સર્ટિફિકેટ હોય તો તમારે એમાં યસ કરવાનું, જેથી તમને કોઈ જે માર્ક્સ મળે એના 5% તમારા ગુણમાં પાછળથી મેરિટમાં એડ થઈ જશે, તો તમને એ લાભ મળવાપાત્ર થાય. હવે એક ઉમેદવારે એક જ અરજી કરવાની, તે આમાં જોઈ શકો તમે કે મલ્ટિપલ અરજી કરેલી હશે તો તમારું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. હવે વયમર્યાદામાં કેટલી છૂટછાટ છે આપણે જોઈએ તો સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે એને 5 વર્ષ છે, અનામતના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, પછી અનામત મહિલા ઉમેદવારોને 10 વર્ષ, એવી રીતે બધાને 10, 15 અને વધીને 20 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે. અને મહત્તમ બધામાં જુઓ તો 45 વર્ષથી વધારે વય હોય તો તમે ફોર્મ માટે એલિજિબલ નથી. હવે કોમ્પ્યુટર હોય તેની જાણકારીનું તમારું જે બેઝિક જ્ઞાન હોવું જોઈએ, અને યુનિવર્સિટી અથવા તો સ્કૂલ દ્વારા માન્ય, તમારી પાસે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા માન્ય સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, અથવા તો ધોરણ 10 કે 12નું તમારી પાસે વિષયનું, કોમ્પ્યુટર વિષયનું પ્રમાણપત્ર હોય તો એ પણ ચાલે. હવે પગાર ધોરણ જુઓ તો પહેલાં 5 વર્ષ તમારે ફિક્સ પે હશે, એટલે કે 26,000 હશે તમારો પગાર, અને પછી તમારો 7મો પગાર પંચ જે હોય એ પ્રમાણે તમારો પગાર થશે. હવે અરજી કરવાની જે ફી છે એ ભરવાની છે, એ તમારે પોર્ટલ દ્વારા ભરવાની રહેશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કે તમે ભરી શકો, પણ વેબસાઇટ દ્વારા 22/5થી તમારી સ્ટાર્ટ થશે, 10/6 સુધી ભરી શકશો તમે ફીસ, તો એ તમારે નોંધ લેવી. હવે અરજી તમે એપ્લાય વિથ OTR કરો તો એના દ્વારા તમે OTR દ્વારા સીધું તમારે ફોર્મ ભરવાનું થશે. ઇનકેસ તમારું OTR ન હોય તો 1 ટાઈમ રજિસ્ટ્રેશન પહેલાં તમારે કરવાનું, અને પછી તેના દ્વારા તમારે આખી એપ્લિકેશન કરવાની થશે. છેલ્લે તમારે કન્ફર્મ કરવાનું રહેશે, અને કન્ફર્મ પછી જ્યારે સબમિટ કરો ને કન્ફર્મ કરો પછી કાંઈ ચેન્જ નહીં થાય, એટલે 2 વાર તમારે ફોર્મ ચેક કરી લેવું. પછી એમાં કોઈ વિગત ખોટી જણાશે તો તમારું વેરિફિકેશન સમયે તમારું ફોર્મ અને તમારી જે તમે ગેરલાયક ઠરશો તો એની નોંધ લેજો. અને લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા છે એની પસંદગીની પ્રક્રિયા તમે જુઓ તો એમાં તમારું ઓબ્જેક્ટિવ હેતુલક્ષી તમારી પરીક્ષા રહેશે, અને એમાં તમારે 200 માર્કનું પેપર હશે અને 3 કલાક હશે. એમાં તમે જુઓ તો જનરલ અવેરનેસ અને નોલેજની 35 માર્ક છે, ગુજરાતી ગ્રામરના 20, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરના 20 માર્ક છે, મેથેમેટિક્સ, રિઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એના 25 માર્ક છે, અને નોલેજ રિક્વાયર્સ આ જે તમારું ફિલ્ડ નોલેજનું છે એનું 100 માર્કનું પેપર હશે, એ ગુજરાતીમાં જ હશે. એમ ટોટલ થઈને તમારા 200 માર્ક હશે. અને તમે જુઓ તો આમાં ડીપમાં પાછા સબ્જેક્ટ આપેલા છે કે જનરલ મેન્ટલ એબિલિટી. હવે પહેલું જે 35 માર્કનું પેપર છે એમાં શું હશે તો કે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ હશે. પછી ઇતિહાસ, ભારત અને ગુજરાતનો, કલ્ચર પણ હેરિટેજ, ભારત અને ગુજરાતનું, જિયોગ્રાફી પણ ભારત અને ગુજરાતનું, સ્પોર્ટ્સ તમારે જોવાનું રહેશે, પોલિટી, પંચાયત રાજ, પછી વેલફેરની જે ગુજરાતની ગવર્મેન્ટની અને યુનિયન ગવર્મેન્ટની જે સ્કીમ્સ ચાલતી હોય એ પણ તમારે જોવાની રહેશે, ઇકોનોમી, ઇન્ડિયા, ભારતની અને એના પ્લાનિંગ જે પણ છે સબ્જેક્ટ આખો તમારે કરવાનો થશે. જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેર, રિજનલ, નેશનલ, ઇન્ટરનેશનલ, આ બધા ટોપિક આવરી લેવાના થશે 35 માર્કમાં. અને એક પ્રશ્નનો 1 માર્ક, અને જો તમને પ્રશ્ન ખોટો પડે તો તમને -0.33 છે, અને કરો તો તમારો માર્ક્સ કટ થશે નહીં. આ રીતની તમારી પેટર્ન છે. તો ખૂબ સારી સિવિલ એન્જિનિયરિંગ માટે ભરતી કહેવાય. તો હવે આ ભરતી અંગે તમે જુઓ, અને આમાં ખાસ ઉમેદવારોની હિતમાં એક જાહેર સૂચના છેલ્લે આપેલી છે કે જો તમને કોઈ એવું લાગતું હોય કે કોઈ પદાધિકારીઓ દ્વારા તમે નાણાં દ્વારા કે કોઈ ફોજદારી કોઈ નિયમોનું ઉલ્લંઘન થાય છે તો તમે લાંચ રિશ્વત બ્યુરો દ્વારા ટોલ ફ્રી નંબર નીચે આપેલા છે એના દ્વારા જાણ કરી અને એક્શન લઈ શકો. તો જો કંઈ પ્રશ્ન હોય આ
પીડીએફમાંથી, અથવા તો આ જે પોસ્ટ છે વર્ક અસિસ્ટન્ટ એના માટે તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટમાં પૂછી શકો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.